અંતે રાજુભાઈ કરપડા ભાજપમાં ગયા. નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર ગોહિલ બળવંતસિંહ. અંતે રાજુભાઈ કરપડા ભાજપમાં ગયા. આ સમાચાર સાંભળી અને કોઈ પણને જરી કંઈ નવાઈ નહીં લાગી હોય, કારણ કે જ્યારે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું પછી એનો શું પ્લાન છે અને કઈ રીતે ભાજપમાં જશે એ ગોપાલભાઈ ઇટાલિયાએ ચોખ્ખું કીધું હતું કે રાજુભાઈ અમુક એના વિસ્તારના જે પાણીના એવા પ્રશ્નો છે એના ઉઠાવશે, ભાજપનો વિરોધ કરશે, પછી ભાજપવાળા એ પ્રશ્નોનું સોલ્યુશન લાવશે, પછી રાજુભાઈ ભાજપમાં જોડાશે. ત્યાં સુધીની માહિતી ગોપાલભાઈએ બધાને આપી દીધી હતી અને બધાને કીધું હતું કે કોઈ જરીક પણ શંકા ન રાખશો કે રાજુભાઈ કરપડા ભાજપમાં જશે કે નહીં જાય, જશે તે એમ. અને આપણને પણ વિશ્વાસ હતો કે રાજુભાઈ ભાજપમાં જશે, કારણ કે ભાજપમાં જવા માટે થઈને તો એ જેલમાંથી છૂટ્યા હતા. એ જ શરતે એમ કે એને ભાજપમાં જવાનું. હવે લોકશાહી છે મિત્રો, ગમે એ પાર્ટીમાં જઈએ કે હવે રાજુભાઈ કરપડાને ભાજપમાં જવું, કોંગ્રેસમાં જવું કે પછી પાછું આમ આદમી પાર્ટીમાં જવું, એ રાજુભાઈ કરપડાને નક્કી કરવાનું હોય. કારણ કે અહીં લોકશાહી છે ભાઈ, સ્વતંત્રતા છે. એ રાજુભાઈ કરપડાને જે પાર્ટી ગમે એમાં જાય, એમાં કોઈને વાંધો ન હોઈ શકે અને એનો કોઈ વિખવાદી ન હોય. પરંતુ મને એવું લાગ્યું કે રાજુભાઈ કરપડા ભાજપમાં ગયા એનાથી ભાજપને તો કોણ જાણે કાંઈ ફાયદો થાય કે ન થાય, પણ રાજુભાઈને બહુ મોટું નુકસાન થશે. કારણ કે રાજુભાઈ કરપડા એવો નેતા છે જે કિસાનોના પ્રશ્નો લઈ અને ભાજપની સામે આંદોલન કરી અને નેતા બનેલો છે ટૂંકમાં. હવે ભાજપમાં સામે એણે જે વસ્તુને લઈ અને આંદોલન કર્યા હતા એમાં આવી જાય આ કળદા પ્રથા, પછી કિસાનોનું દેવું માફ કરવું, પછી કિસાનોને એની જણસના પૂરતા પ્રમાણમાં ભાવ મળવા જોઈએ, વગેરે 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 એવા તો કેટલાય મુદ્દાઓ હતા. પછી આ જે મેપિંગના અમુક મુદ્દા છે, આવા બધા મુદ્દાને લઈ અને રાજુભાઈ ભાજપમાં જોડાણા તો શું હવે પછી કોઈ દી કડદો નહીં થાય? શું બધા કિસાનોના દેણા માફ થઈ ગયા? બધા કિસાનો સુખી થાય એવું કાંઈ કામ કરી દીધું ભાજપવાળાએ? પહેલાં રાજુભાઈ જ્યારે એનો વિરોધ કરતા હતા ત્યારની ભાજપમાં અને અત્યારની ભાજપમાં શું એવું પરિવર્તન આવી ગયું કે રાજુભાઈને એમ થયું કે મારે ભાજપમાં જવું જોઈએ? આવા બધા અનેકો પ્રશ્ન લોકો એને પૂછશે અને રાજુભાઈ પાસે એનો જવાબ નહીં હોય, કારણ કે એ વોશિંગ મશીનમાં જઈ અને અત્યારે સાફ થઈ ગયા છે. હવે એ બધું સારું બોલશે, બધું સારું થવાનું છે અને સારું જ થાય છે. એટલે હાલ ખેડૂતોને હવે મૂર્ખ બનાવવાની વાત છે, પણ ખેડૂતો એટલા બધા હોશિયાર છે ને મિત્રો, એ બધું જાણે છે કે શા માટે કોણ ક્યાં શું બોલે છે, શું કામ એ આમાં જાય છે. મેન મકસદ સત્તા મેળવવાનું હોય છે, ગમે એમ કરીને એન કેન પ્રકારે સત્તા મેળવવી. હવે પણ તમે જે ખેડૂતોનું પગથિયું બનાવી અને જેની માથે પગ મૂકી અને નેતા બનાવો, એ જ ખેડૂતોને ગદ્દારી કરી અને એની સાથે વિશ્વાસઘાત કરી અને જેની વિરુદ્ધમાં બોલતો હોય એના ખોળામાં બેસી જાઓ અને એમ છતાં ખેડૂતો તમને પાછા નેતા માને એવી આશા રાખો, એ થોડુંક મને ગળે નથી ઉતરતું. જોઈએ છીએ શું થાય છે. કદાચ એના વિસ્તારના ખેડૂતો કદાચ એને ખેડૂત નેતા માનતા પણ હોય, પણ ઓવરઓલ ગુજરાતમાં એ ખેડૂત નેતાની છાપ ગુમાવી ચૂક્યા છે. અને આવનારી ચૂંટણીમાં એ સુરેન્દ્રનગર વિસ્તારના જે ભાજપના જે નેતાઓ હતા એને શું સમજવાનું? આને આમ આદમી પાર્ટીમાંથી લઈ અને સીધી ટિકિટ આપી દે તો એ ભાજપવાળાને શું સમજવાનું? એ લોકો ગાભા મારવા માટે, ખુરશીઓ ગોઠવવા માટે જ છે. આવા બધા અનેક પ્રશ્નો થશે અને જોઈશી શું થાય છે. હવે ચૂંટણીને ક્યાં વાર છે? આગામી 26 તારીખે તો મતદાન છે ને 28 તારીખે રિઝલ્ટ આવી જવાનું છે. પણ આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી છે ને એ સેમિફાઇનલ સમાન છે. આમાં એ કેવું પ્રદર્શન કરે છે ને એની ઉપરથી 2027માં એ શું કરી શકશે એનું
પરિણામ આવશે, એમ રિઝલ્ટ આવશે એવું માણસો લોકો માને છે. અને ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટીનું સંગઠન બહુ મજબૂત થઈ ગયું છે અને બહુ સ્ટ્રોંગલી કામ કરે છે. અને ઘણી જગ્યાએ હજી નથી પણ, અને ઘણી જગ્યાએ શરૂઆત થાય છે. એટલે આ બધું છે ને વાવણી પછી જ્યારે ઉગતું હોય ને એવી પોઝિશન છે. હવે કેટલા ટકા ઉગે છે અને કેટલા ડૂલ પડે છે એ તો ઉગી ગયા પછી ખબર પડે, વાવણી થઈ ગયા પછી જોઈએ છે શું થાય છે. પણ રાજુભાઈ કરપડાએ આ બીજેપીમાં જઈ અને સારું કામ કર્યું કે રાજુભાઈને આવું નહોતું કરવાની જરૂર, એ તમે કોમેન્ટ જરૂર કરજો. અને વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો. અને જો તમે યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય માતાજી.